હવે સરકારી શાળાઓમાં પણ શિક્ષકોની ભરતીમાં પણ ખાનગીકરણ। કચ્છમાં શિક્ષકોની ભરતી હવે સામાજિક સંસ્થાઓ કરશે। શિક્ષકોની ગઠ હોવાથી હવે ટ્રસ્ટ શિક્ષકની ભરતી કરવાની કામગીરી કરશે। મુન્દ્રામાં સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો સામાજિક સંસ્થા ભરશે। એક તરફ શિક્ષકોની ભરતી નથી થતી, બીજી તરફ ખાનગી ભરતી થઈ રહી છે। મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા કરશે। શ્રી સર્વ સેવા સંઘ ભુજ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી કરશે। તો વર્ષ 2025-26 માટે હંગામી ધોરણે 150 જગ્યાઓ ભરશે। 9,000 રૂપિયાના માનદ વેતનથી શિક્ષકોની ભરતી કરાશે, જેમાં સ્વર્ગવાસી તારાચંદ છેડાના પુત્ર જીગર છેડાની સંસ્થા આ ભરતી કરશે। ભાજપ નેતા અને પૂર્વ રાજ્યમંત્રી દિવંગત તારાચંદ છેડાના પુત્ર જીગર છેડા છે સંસ્થાના પ્રમુખ। સંસ્થા ભરતી કરવાની છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સરકાર એની શાળાઓમાં શિક્ષકો નથી ભરી શકતી એટલે ટ્રસ્ટોએ આ કામ કરવું પડે છે? अनेक सवालों उद्भवी रहा है। एक तरफ शिक्षकों की भर्ती नहीं थती, बीजी तरफ हवे आ खानगी भर्ती थई रही है। तो टेट 1 उम्मीदवार योगेश अपनी साथे जोड़ाया है। योगेश, स्वागत है आपनु वीटीवी न्यूज में। हवे जे प्रकारे अत्यारे आ खानगीकरणनी वात चाली रही है भर्ती करवाने लईने, एक बाजू सरकार छे ते भर्ती शिक्षकोनी नथी करी रही ने बीजी तरफ आ प्रकारेना समाचार, शुं कहेशो आप? पहला तो वीटीवी नो खूब खूब आभार। दरेक वखते तमे आ शिक्षणना मुद्दा उठाવો છો અને મહામંથન જેવો પણ એક સરસ કાર્યક્રમ કર્યો જેના થકી જે નિવૃત્ત શિક્ષકોનું હતું જે સરકારે યોજના જાહેર કરી હતી કે નિવૃત્તોને રોજગારી એ પણ પરિપત્ર રદ થયો। ત્યારબાદ આજે પાછું નવું ઘટકડું આવ્યું છે શિક્ષણ વિભાગમાં। પણ ખરેખર જોવા જાય તો આ સરકારની નાકામી કહેવાય। સરકારે શિક્ષકો જે આપવાના છે આપતા નથી, ત્યારે સ્થાનિક જ્યાંની સંસ્થા છે સર્વ સેવા સંઘ, જેના દ્વારા ઉમેદવારો એટલે કે પીટીસી ટેટ 1 ક્વોલિફાઈડ ઉમેદવારો છે એ બધાને રોજગારી આપવાની વાત કરી છે। કેમ કે ત્યાં એટલું બધું શિક્ષણ કથળી રહ્યું છે કે ત્યાં એટલી મુદ્રામાં જગ્યાઓ ખાલી છે શિક્ષકની, જેના લીધે ત્યાંના બાળકોનું શિક્ષણ બગડે નહીં અને આ સરકાર શિક્ષકો આપતી નથી ટાઈમસર। એના માટે જે ત્યાંની સ્થાનિક સંસ્થાએ આ કામ કર્યું છે। પહેલા તો આપણે જોકે ઉમેદવારોને આ રોજગારી કાયમી નથી, પરંતુ જે સંસ્થાએ ત્યાંના બાળકોના હિતમાં કામ કર્યું છે એટલે સંસ્થાનો આપણે આભાર માનવો જોઈએ। પરંતુ ખરેખર આ સરકારની નાકામી કહેવાય। ઉમેદવારો લાયક હોવા છતાં ઉમેદવારોની ટાઈમસર ભરતી કરતા નથી અને જે ભરતી ચાલે છે એ ગોકળગાય એટલે કે કાચબાની ગતિએ ચાલે છે। તો સરકારને ખાસ વિનંતી કે હવે તમે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો અને જે પણ ઉમેદવારો લાયક ઉમેદવારો છે બધાને નોકરી આપો, એવી મારી સરકારને વિનંતી છે બેન। बिल्कुल योगेशभाई, એટલે કે વર્ષોથી જે ઉમેદવારો છે તે સખત મહેનત કરી રહ્યા છે। ભરતીને લઈને ઘણી વખત ગાંધીનગરમાં ધામા પણ નાખવામાં આવ્યા છે, આંદોલનો પણ કરવામાં આવ્યા છે। જો આટલી બધી જગ્યા શિક્ષકોની પડી છે તો પછી સરકાર આખરે ભરતી કેમ નથી કરતી અને પછી આવા ખાનગીકરણની વાતો કેમ આવે છે? સરકાર પોતાનું કામ નથી કરી શકતી એટલે આવા ટ્રસ્ટ કે પછી સંસ્થાઓને કામ સોંપવામાં આવે છે। હવે એક ઉમેદવાર તરીકે આપની શું માંગ છે? બેન, તમારી વાત સાચી। સરકાર આ ભરતી કરવી જ નથી, સરકારને કાયમી શિક્ષકો આપવા જ નથી। તમને ખ્યાલ હોય તો શિક્ષણ મંત્રીએ એક નિવેદન આપ્યું કે ખાડો પડ્યો હોય તો તમારે કે તમારી જવાબદારી છે કે તમે જાતે આ ખાડા પૂરો। પણ શિક્ષણ મંત્રીને કે હવે જો આ લોકોની જવાબદારી આવી, મુન્દ્રામાં એક સેવાએ આ કામ ઉપાડ્યું છે, હવે લોકો જાતે પોતાના શિક્ષકો ભરશે તો તમે રાજીનામું આપી દો શિક્ષણ મંત્રીને કે કેમ કે તમારે બધાને હવે રાજીનામાની જરૂર છે। તમે એમ કહો છો કે લોકો જાતે પોતાનું કાર્ય કરશે તો લોકો જાતે જ કરશે, તમે બધા હવે રાજીનામું આપી દો। આ તમારી જવાબદારીથી તમે છટકી રહ્યા છો। આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં તમારે ભરતી કરવી નથી અને તમારે ઉમેદવારોને રોજગારી નથી દેવી। જો આવું નવું ચાલ્યું રહ્યું તો સરકારને ખરેખર હવે રાજીનામું દેવાની જરૂર છે। ઓકે યોગેશભાઈ, એવું લાગી રહ્યું છે કે આવી રીતે જો ભરતીઓ કરવામાં આવશે તો પછી શિક્ષણની ગુણવત્તા પર સવાલ નહીં ઉભા થાય?
એ જ મેઇન પ્રશ્ન છે ને બેન, કે આવી રીતના જો ભરતી સાથે તો કોઈ ઉમેદવાર 9,000 ત્યાં આ તો ટેમ્પરરી ત્યાંના સેવા સંસ્થાએ કામ કર્યું છે, સારું કહેવાય, પણ જોવા જઈએ તો આવી રીતના ટેમ્પરરી બાળકોનું શિક્ષણ સારી રીતના ક્યાં એમને શિક્ષણ ના આપી શકાય? સ્વાભાવિક જ છે ને કે 9,000 કોઈ પણ ઉમેદવાર કેવી રીતના સારું શિક્ષણ આપી શકે? બરાબર છે. આ તો એક વચગાળાની સ્કીમ છે, ત્યાંના સ્થાનિક આગેવાને કરી સારી બાબત છે. બાકી બાળકોના ગુણવત્તાની વાત કરવામાં આવે તો બાળકોને આમાંથી કોઈ પણ જાતની ગુણવત્તા મળે નહીં. બાળકોને કાયમી શિક્ષક જોઈએ, કાયમી શિક્ષક હોય તો જ ત્યાંના બાળકોને શિક્ષણ મળી રહે. અને બીજી વાત કરું કે આવતીકાલે પણ ગાંધીનગરમાં ટેટ-1 ઉમેદવારોના મોટા ધામા છે, ત્યાં પણ જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે તેમાં એમને જે અન્યાય જો છે એની બાબતે આવતીકાલે પણ શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીશ્રીને મુલાકાત કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ત્યાં ભેગા થવાના છે. બિલકુલ યોગેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જ પ્રકારે હવે આ સમગ્ર મામલો સામે આવ્યો છે. શિક્ષકોની ભરતીમાં પણ ખાનગીકરણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે. ભરતી હવે સામાજિક સંસ્થાઓ કરશે તેવી વાત સામે આવતા હવે ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની ગઠ હોવાથી હવે ટ્રસ્ટ શિક્ષકની ભરતી કરવાની કામગીરી છે તે કરશે. મુન્દ્રામાં સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકો સામાજિક સંસ્થા ભરશે. એક તરફ શિક્ષકોની ભરતી નથી થતી, બીજી તરફ ખાનગી ભરતીઓ શરૂ થઈ છે. મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ભરતી સામાજિક સંસ્થા કરવાની છે. શ્રી સર્વ સેવા સંઘ ભુજ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી વાત સામે આવતા હવે અનેક પ્રશ્નો છે તે ઉદ્ભવી રહ્યા છે. સામાજિક સંસ્થાઓએ આખરે આ ભરતી કેમ કરવી પડી રહી છે? શિક્ષણ વિભાગ કેમ ભરતી નથી કરી શકતું? તેને લઈને સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. સરકાર ભરતી નથી કરી શકતી એટલે ટ્રસ્ટે આ કામ કરવું પડે છે, જેવા અનેક સવાલ હાલ તો ઉદ્ભવી રહ્યા છે. શિક્ષકોની ભરતીમાં પણ હવે ખાનગીકરણ થશે. ઉમેદવારો એક બાજુ જે વર્ષોથી ભરતીની રાહ જોઈ રહ્યા છે, સતત મહેનત કરી રહ્યા છે, તેવા ઉમેદવારો છે તેમનામાં એક નિરાશા છે તે જોવા મળી રહી છે. કારણ કે આ પ્રકારની મહેનત બાદ પણ તેમને પોતાનું જે ધાર્યું પરિણામ છે તે નથી મળતું. ભરતી બહાર ન પડવાને કારણે અનેક ઉમેદવારો બેરોજગાર બન્યા છે.